દરિદ્ર દીકરો. હવે ઘરમાં હવારનું હોય તો હાંજનું ન હોય, હાંજનું હોય તો બિચારા હવાર. આવી ઘરમાં કડકે આટો વાળી. એટલે છોકરો ભણે આવી ગણાવીને બહુ હોશિયાર વિદેશ. બ્રાહ્મણ તમને કોઈ લાકડીને ટેકે થઈ ગયા. બ્રાહ્મણ હવારમાં ઉઠી અને ખરસું પાણી ગવાઈ ગયા. ગામના પાદરમાં ખખડાટ નદી વહેરી ગયા એટલે વટે માર્ગુ રસ્તો. હવે એમાં તમને કું મોનાઈ રોટી ભાઈ મારા બ્રાહ્મણ મળી. વિચાર કર્યો કે ખરસું પાણી જઈએ પછી લઈ ખરસું પાણી લઈ આવે. રોટી લઈ ગઈ. હવે રોટી લઈને પાલમાંથી બેન બ્રાહ્મણ ધોઈ લેતો. હવે ધોવારા એમાં રોટી પાછી ધોઈ ન રાખતા, રોટી પાછી લઈ પાણી ના પ્રવાહ. બ્રાહ્મણ ઘીરી આવ્યા, હાલ્યા આવી કહેતા આવી દીધી, આવી દીધી, આવી દીધી. આ લવન થઈ એવા ઘીરે પેલી બ્રાહ્મણ તું પૂછે ઘરનું ભાઈ એટલે પણ હું તમને લવન થઈ એ કે આવી ગઈ, આવી ગઈ. પણ કે વાત તો કરો કે હા ભાઈ હું ખર્ચું પાણી દેવાઈ ગયો, મને ફોન ને લોટ હું વળી ગયો ધોવાઈ ગયો કે વહી ગઈ. બ્રાહ્મણ ને લવન થઈ ગયો, આવી ગઈ, આવી ગઈ. બરોબર. એની બાયુ ને લવન થઈ ગયું ભાઈ. એ કે પણ ધોવી નહોતી ભાઈ, એ કે ધોવી નહોતી, આને ઈ લવન થઈ. હવે ઓલો બ્રાહ્મણ આવી ગઈ ના બાયુ ધોવી નહોતી, ધોવી નહોતી ભાઈ. હવે આ ગામના બધા કે આ હેરી ના ગાંડા કે હવે બીજું બધી તો ઠીક, આ પોલીસી તો જવાબ દેતા નથી. ત્યાંથી એના છોકરાને નંબર ગોતીને બોલાવો. છોકરાને વિદેશ કર્યો કોણ ભાઈ, ભૂખ પડી રહે તારા માહિતી મરી જાય. કે પણ શું હું ગાંડા થઈ જાય. છોકરો વિદેશ થી આવી નીકળ્યા. બાપુજી હું આવી ગયો, કારણ કે આવી હે ગઈ, આવી બાને કે બા હું આવી ગયો પગે લાગી. ઈ કે પણ ધોવી નહોતી ભાઈ, ધોવી નહોતી. દીકરાએ શું કીધું, શું કીધું દીકરાએ કે કેમ કરતા ભાઈ, એ કે ધોતા ધોતા ગઈ, ધોતા ધોતા ગઈ ભાઈ. સમજ્યા. હવે આ જિંદગી છે એ એક લોટી છે ભાઈ. આ લોટીને માણસ જો માણસ બનીને સમજી લે દેહ ભાઈ, તો આ જગત છે આપણું કોક ભલ કરે, આપણે કોઈની કરાય. આપણે કોઈની માટે નબળું વિચારવું નહીં. માણસ માટે તો નહીં વિચારવાનું, પણ આ 84 યોનિના જીવ પશુ માટે જે માણસ નબળું વિચારતો નથી એની માટે કલ્યાણ છે. જન કોનું કરવાનું છે પછી કોણ આત્મા એ કે કોણ સદગુરુની શાન હું શાન સદગુરુની જે શાન છે એને શાન બતાવી કે ભાઈ આ હું નિર્ગુણ સ્વરૂપે સૌ, આ હું તને મળ્યો એ સગુણ સ્વરૂપે મારો દેહ રૂપી હું મળેલો છે ભાઈ. આ કોઈ રવિ સાહેબે ભાણ સાહેબ ને હાવ સમજે શીખવી કે ભાઈ શબ્દ ખારા હે કે મીઠા એમ મને કઈ સમજાવ ભાઈ. આપણો દેહ છે સબ જ કહેવાય. માણસ મરી જાય પછી શું કે સબ પડી શું કે ભાઈ, આ શબ્દ દેખાડાય એવો પણ છે નથી એવું નહીં સમજવાનું ભાઈ.
એ કે શુદ્ધ ચેતન આત્મા ભાઈ, એ કે સત્ય શબ્દની કરો એ કે ખોજ. એ કે કોણ? આપણા ગુરુ હોય સત્ય શબ્દ ભાઈ. હવે આપણને આ સત્ય શબ્દ સમજાય નહીં કેમ? આપણા ગુરુને તો આપણે સમજી ન લઈએ. ગુરુને સમજી શકે માણસ, એ જ આત્માને સમજી શકે. આત્મા એ જ રૂપે છે, ઓલા સગુણ રૂપે છે, ઓલા નિર્ગુણ રૂપે. ફેર એટલો ભાઈ. કારણ કે ગુરુમાં ને ઈશ્વરમાં અંતર જરાય નથી ભાઈ. આવે છે એ બ્રહ્મ છે. આમાંય અવલ કવલમાં તમે જાવ તો એવું આવે છે એ બ્રહ્મ છે ભાઈ, અને ઉઠે છે એ પરમ છે, પરમ માય છે ભાઈ. હવે એ બે સ્વરૂપ એક જ એના છે, પણ એ આપણને સમજાતા કેમ નથી? પછી ગુરુમાં એવો આપણને ભાવ થતો નથી. ભાવ કેવો હોય? શુદ્ધ ભાવ થાય તો જ શુદ્ધ ભાવની ભૂમિકા શુદ્ધ પ્રેમ છે. હવે એ પ્રેમની ભૂમિકા એ કૃષ્ણ પરમાત્મા એને વ્રજ કીધું. શું કીધું? વ્રજ. આપણી તમામ આ 900 આમાં 72 કોઠા ભાઈ. હવે આમાં 900 નાડી હોય એનું માઇન્ડ ક્યાં આવે? જે આપણું આ બ્રહ્માંડ છે, આ ગગન મંડળ છે ભાઈ. હવે ઈ એનું માઇન્ડ છે, આપણે ઈ સમજી શકતા નથી ભાઈ. હવે આપણા દેહની અંદર, કારણ કે જે મૂળ નાભીપરા છે, નાભીપરાથી તમે આગળ આલો એટલે નાથી બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ એક ત્રિપુટી છે. પછી આગળ આલો કે જેને આપણે અવાજનો ઘાટ જે સમજી રહ્યા છીએ ભાઈ, એ પણ એક ગંગા યમુના ને એક ત્રિપુટી છે. એથી આ પર તમે જાઓ ભાઈ તો એ ત્રીજું નેત્ર જેને આપણે કહીએ કે જેને ત્રિકુટી, પિંગલા પિંગલા ને સૂક્ષ્મ, એ પણ એક ત્રિકુટી છે. હવે આ ચોથું જે સહજ, આ ત્રણે ત્રિકુટી સમજતા જેને ચોથું સહજ સમજાય એને દાસી જીવન ભગત થઈ ગયા. જીવન ભગત છે એને શું કીધું? એ કે આ 5 તત્વનો દેહને અને ડુંગર પર એ કે એક છે ડેરી. આ ડેરીમાં એ કે બડા દેવ રહે છે, આ એને લેજો કોઈ હીરી. બડા દેવ એ કે રહે, પણ એને કોને કીધો? કે જે અવાજ થયો એને ભાઈ ડુંગરની પર એ કે છે ડેરી. હવે ડેરી નામ આપણે ગમે એટલું તમે ભજન કરતા હોય, જે કઈ કરતા હોય, તમે સુરતા ક્યાં હોય? અહીંયા હોય ભાઈ. આ ગગન માથે ચડેલી ઈ સંત જીવન ભગત એને ડેરી સુરતા. એમાં બડા દેવ રહી. બડા દેવ કોણ? આ અવાજ થઈ હોય ના ભાઈ, અવાજ સાંભળે અહીંયા. એ કે એને કોઈ સુરતા તમે લેજો એને હેરી ભાઈ. પણ હવે આપણે અંતર્મુખ થવું, કારણ કે આપણે વિષય જ વિરામ નો પામે. કઈ રીતે અંતર્મુખ ભાઈ? તો એની માટે તમે પેલી રેણીના ઘર અગમ છે. રેણીના ઘર અગમ છે. રેણીના ઘર સમજતા તે સુર છે કે ભાઈ એક ભાણની કોટી ભાણ એમાં આવું એક નહીં ભાઈ. પણ ઈ રેણીના ઘરમાં જાવ તો પેલા આપણે ભજન ને સમજવા મળો તો એ પાઠ લીધી. શું કેવાય? રેણીનો પેલા કોટ બાંધો, એટલે 2,000 રૂપિયા પાણી ન ભરાય. હવે પાણી 2,000 રૂપિયા પાણી ભરાય તો તમારી 5 રૂપિયાની હોડી છે મહાસાગરમાં બેઠેલી છે. ઓલો સાગર તો ભવસાગર થઈ જવાય એવું છે, આ નથી થવાય. આખો બ્રહ્મશાયર માણસ છે, બ્રહ્મશાયર. એટલે સંતોએ કીધું કે ભાઈ સંસાર સાગર મહાજળ ભર્યો. સંસાર સાગર છે તો મહાજળ ભર્યો ભાઈ, પણ જે નથી સમજાય એને ખારો કીધો છે, સમજાશે એને કીધું કે આ તો મીઠો મેરામાં છે ભાઈ.
એ કે સદગુરુની શાન સમજી લે ભાઈ, બધી રતી અંતમાં કોટી કરીને માણી. ભાઈ કોટી કરીને માણી લે તો આ બ્રહ્મ સાયર જ પીર્યો. આમાંથી ગમે એટલું પી તો ખોટી આમાં નથી, કારણ કે શબ્દ આવે શબ્દ જાવે. ભાઈ એ શબ્દ આરે શબ્દ પારે શબ્દ શબ્દ કીધે ઢેરિયા સત શબ્દ ની ફજ કરે ઓય સદગુરુ અમેલ્યા. શબ્દ મારા નથી, શબ્દ તમારા નથી. ભાઈ શબ્દના ઢગલે ઢગલા, શબ્દ વિનાનું કઈ ખાલું નથી એટલું હોના નાકાવા. ભાઈ આ પવન છે એ બધો શબ્દ શું છે એને આ ત્રિકમ જે ત્રિકમ સાહેબ થઈ ગયા એને કીધું કે સુરતા ન રાખે નેઠે. ભાઈ આ સુરતા છે કે બહુ ફેરાવે સુરતા, સુરતા રોડ નાખે નેઠે. ત્રિકમ સદગુરુ શરણે કે મારો સાહેબો આમાં ક્યાંથી થયેઠે. ભાઈ હવે જેની સુરતા જ ઘેરે ન હોય તો એની શબ્દમાં ધ્યાન જ ક્યાંથી લાગે. પણ જે આ હું બોલી રહ્યો છું ને એમાં ધ્યાન દેવાનું હોય કે આ આપણો મારો સત્સંગ છે મધુ બાપાની દયાથી હાવ મારી નોર હાવ નિહાળેલો હોય. ભાઈ કારણ કે કોઈ પણ ને આ સમજવા બેહે તો સમજાય એવો શોકો હાવ દળનું કાકરા કાઢીને કરેલો હોય. કારણ કે આ દશરથભાઈ પુણ્યમ રાખીને મારું કામ જ એ છે કે આ અમાથી ઓલી અમા સુધી દળનું કાઢીને જ શકતો કે આમાં કેટલા ખંડિત છે કેટલા અખંડ છે. ભલે ને આપણે 500 ના મણ ઘઉં લેવે પણ કાકરા ખાઈ ન લેવાના કાઢવા. તો સવારથી હાંસ સુધી આમાં કેટલા આપણે ખોટા વેચવ્યા કેટલા હાસા વેચવ્યા એનું હાજે નિષ્ફળ કરી લેવા. ભાઈ તેમ બોલો છો ને બધા શબ્દ છે એમાં અખંડ કેટલા ગયા કેટલા ખંડિત કહેજ્યા એને તેમાં ધ્યાન રાખવું. એને નિહાળો એટલે એ સરવાળો છે. ભાઈ સરવાળો એનો કરવાનો છે અખંડ નો ખંડિત. ભાઈ કે ફેર બાદ બાકી આમાંથી બાદ કરવાના છે કેને રાખવાની જાય. ભાઈ પછી સરવાળો બાદ બાકી ગુણાકાર ગુણમાં ઉમેરી. ભાઈ પછી એને ભાંગ એને ભાંગી નાખ એટલે એનો આકાર વિનાનો થઈ જાય તો જ તારો દેહ નકર નહીં. ભાઈ આ દેહને ભાંગ્યા સિવાય 10મો સોહમ કોઈને સમજાય એમ નથી. ભાઈ હવે આ દેહને આપણે અખંડ રાખવો અને સોહમ ને સમજવું સમજાય એમ નથી. ભાઈ કારણ કે આના તો આ પિંડ બ્રહ્માંડ 14 બ્રહ્માંડ સુધી તો આના તાર બાંધે પણ છતાંય આમ હાથ ફેરવો ત્યાં આંખે આટકતા નથી. એમ સમજાય એવા નથી. સૂક્ષ્મ જેને સમજાણ ભાઈ સૂક્ષ્મ દ્રષ્ટિ જેને પ્રાપ્ત કે સૂક્ષ્મ ગતિ જેને હમણાં સમજાણી એની માટે 10મો સોમ છે. તો 10મો સોમ સમજાય એમ નથી. ભાઈ શબ્દ રૂપી ગુજીરો તમારામાં મારામાં અવાજ રૂપી સારો સંસાર હાલે અવાજ રૂપી વ્યવહાર હાલે. ભાઈ એનો ઈજ બ્રહ્મ પણ એ તમને અડી